યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંપન્ન થયો છે। પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરાયેલી વ્યવસ્થાઓ અંગે જણાવતા વહીવટદારની જીપ લપસી હતી। તેઓએ વર્ષ 2024 પરિક્રમા મહોત્સવના બદલે 2014 જણાવ્યો હતો। આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થાના બદલે પીડાનું પાણી બતાવતું નિવેદન કર્યું હતું। વહીવટદારની જીપ લપસવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો લાભ લીધો। મેડિકલ સેવાઓ જે છે, પોલીસનો બંદોબસ્ત જે છે, કે પીડાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે, આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુએન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે 16 તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે વહીવટી તંત્ર વતી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2014 ખૂબ જ સફળતાપૂર્વક, ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે।